હેલો એવરીવન, નમસ્તે. તો મેં તમારો કેપ્ટન મેં ટ્રેડર. તો આજે આપણો ટોપિક છે એનાલાઇઝ અને ગોલ્ડનો એનાલાઇઝ કરીશ અને 30 દિવસનો ચેલેન્જ લીધો છે. તો આજે છે મારા ચેલેન્જનો ડે 1. તમે જુઓ, ચેલેન્જનો છે ડે 1 અને ગોલ્ડનો એનાલાઇઝ કરીશ અને મેં તમને બધું કહીશ કે મારો એસએલ કયો છે, મારો ટીપી કયો છે. તો વિડીયોને સપોર્ટ આપજો, લાઈક એન્ડ સબસ્ક્રાઇબ. તો ચાલો આપણે ચાલુ કરીએ. તો પહેલા તો મેં સવારમાં 7 વાગે સવારે 7 વાગે મેં ગોલ્ડ ખોલ્યું, ગોલ્ડ ઓપન કર્યું. તો મેં જોયું કે માર્કેટ ગેપ અપ ખોલ્યું છે. જેમ કે માર્કેટે શનિવારે ડાઉન સાઇડ ક્લોઝ કર્યું. ત્યાર પછી માર્કેટ આજે ગેપ અપ ઓપન થયું. માર્કેટે આ ગેપ છોડ્યો. આ જે તમારે લીટી દેખાય છે એ ગેપ છે. માર્કેટે ગેપ છોડ્યો. ત્યાર પછી માર્કેટે આગળ સપોર્ટ લીધો ઉપર. આગળ સપોર્ટ લીધો. માર્કેટે ડાઉન આવ્યું, રિટ્રેસમેન્ટ આપી, પછી પાછું ડાઉન આવ્યું. માર્કેટ ડાઉન થાય આગળ ગેપ અપ પર સપોર્ટ લીધો. માર્કેટે સપોર્ટ લીધો માર્કેટે અને ઉપર રેઝિસ્ટન્સ લીધું. ત્યારે માર્કેટ અહીંયા આગળ આવીને સપોર્ટ લીધો. મને બુલિશ કેન્ડલની કન્ફર્મેશન મળી અને હમણાં તમને કશું નહીં કહું. પહેલા મેં તમને ટાઈમ ફ્રેમની વાત કરું તો મેં ગતો રહ્યો તો 5 મિનિટ, 15 મિનિટ અને 1 કલાક ને 4 કલાક. તો મેં ટાઈમ ફ્રેમમાં ગયો હતો 1 યર, 4 યર, 5 મિનિટ અને 15 મિનિટ. મેં આ ટાઈમ ફ્રેમમાં કલાક એનાલાઇઝ કર્યું માર્કેટ, કે માર્કેટ કેવું ચાલે છે, માર્કેટ બેરિશ છે કે બુલિશ છે. તો મેં પહેલા ગયો ફોરસ ટાઈમ ફ્રેમમાં અને ફોરસ ટાઈમ ફ્રેમમાં જઈને માર્કેટ જોયું. તો માર્કેટ ચાલતું હતું સપોર્ટ ને રેઝિસ્ટન્સની વચ્ચે. આ રેઝિસ્ટન્સ ને આ સપોર્ટ, ને તમારે આર લખી દઈશ. રેઝિસ્ટન્સ ને સપોર્ટ, રેઝિસ્ટન્સ ને સપોર્ટ ની વચ્ચે ચાલતું હતું માર્કેટ. મેં જોયું ત્યારે માર્કેટે રેઝિસ્ટન્સ પર સપોર્ટ લીધો, સપોર્ટ ઉપર રેઝિસ્ટન્સ, રેઝિસ્ટન્સ. પછી ત્યાર પછી માર્કેટે સપોર્ટ ને રેઝિસ્ટન્સ ની વચ્ચે સાઇડવેઝ ચાલવા માંડ્યું. જેમ કે અપ ડાઉન, અપ ડાઉન, અપ ડાઉન, આ રીતના સાઇડવેઝ ચાલવા માંડ્યું ફોરસ ટાઈમ ફ્રેમમાં. તમે હમણાં જઈને જોશો તો ખબર નહીં, મેં માર્કેટ ખોલ્યું નહીં, હમણાં લાઈવ આવીશ તારે મેં જોઈ લઈશ. તો માર્કેટ સપોર્ટ રેઝિસ્ટન્સની વચ્ચે સાઇડવેઝ ચાલે છે, તમે જોશો તો. અને ત્યારે મેં જોયું કે માર્કેટે સપોર્ટ અને રેઝિસ્ટન્સની વચ્ચે બીજો સપોર્ટ અને રેઝિસ્ટન્સ બનાવ્યો. કેવી રીતના? જેમ કે માર્કેટે અહીંયા આગળ 3 વાર ટેપ થઈને ડાઉન આવ્યું. માર્કેટ ત્યાં આગળ કમ્પ્લીટ ટકી ના શક્યું. ત્યાર પછી માર્કેટે ડાઉન લીધો અને નીચેથી સપોર્ટ લીધો. તો મેં ફોરસ ટાઈમ ફ્રેમમાં સપોર્ટ રેઝિસ્ટન્સ માર્ક કર્યા અને ત્યાર પછી મેં ગયો 1 યર્સમાં જઈને જોયું તો ત્યાં પણ માર્કેટ સેમ જ ચાલતું હતું. સપોર્ટ ને રેઝિસ્ટન્સની વચ્ચે ચાલતું હતું અને વચ્ચે સાઇડવેઝ ચાલતું હતું. તો એમાં પણ મેં કમ્પ્લીટ કન્ફર્મેશન જોઈ કે માર્કેટ આજે બુલિશ છે કે બેરિશ છે કે સાઇડવેઝ છે. આ 3 વસ્તુ તમારે જોવી પડે. મેં કહું તો, કેમ કે એની વગર તમે ચાર્ટ ઉપર કમ્પ્લીટ ટકી નહીં શકો. તો મેં એ જોયું. ત્યાર પછી મેં ગયો 15 મિનિટના ચાર્ટ ઉપર અને જેવો 15 મિનિટમાં ગયો તો માર્કેટ ગેપ અપ ઓપન થયું હતું. જેમ કે આ સપોર્ટ ને રેઝિસ્ટન્સ છે. ઉભા રહેતા સપોર્ટ ને રેઝિસ્ટન્સ ની વચ્ચે છે માર્કેટ. હવે 15 મિનિટમાં જઈને મેં જોયું તો માર્કેટે સેમ જ હતું. રેઝિસ્ટન્સ ઉપર સપોર્ટ લીધો, પછી રેઝિસ્ટન્સ લીધું અને ત્યાર પછી સપોર્ટ લઈને પાછું માર્કેટ આવ્યું ઉપર. જેવું અપ આવ્યું
ડાઉન હતું, જેવું અપ આવ્યું તો વચ્ચે ગેપ અપ પડી ગઈ. ગેપ અપ કેવી કે જોઈ શકો છો તમે, આ ગેપ અપ છે. માર્કેટ ગેપ અપ ઓપન થયું અને આગળ મેં આ જે ગોલ કરેલું છે તે ગેપ અપ ઓપન થયું માર્કેટ. ત્યાર પછી મેં કન્ફર્મેશન ની રાહ જોઈ, કેમ કે માર્કેટ કેવું ચાલે છે. તો માર્કેટે શું કર્યું, અહીંથી બાય સાઈડ નું દેખાડ્યું, અહીંથી ડાઉન રહીને કન્ફર્મેશન આપ્યું, પાછું ડાઉન આવ્યું. અને તમે જોશો તો માર્કેટમાં જ્યારે પણ ગેપ અપ ઓપન થાય માર્કેટ, તો 100 માંથી 50% માર્કેટ ગેપ અપ ને પૂરવા આવે છે. તો મેં ગેપ અપ નું ઝોન માર્ક કર્યું, જેમ કે મેં તમને દેખાડું કે આ ગેપ અપ છે, આ ગોલ આગળ મેં એક આ ઝોન માર્ક કરી દીધું. અને માર્કેટ આવ્યું પણ મારી ઝોનમાં, કમ્પ્લીટ કન્ફર્મેશન આપી નથી મને. તો મેં રાહ જોઈ, 1-2 કલાક એનાલાઇઝ કરીને રાહ જોઈ, અને ત્યાર પછી મને એક કમ્પ્લીટ કન્ફર્મેશન કેન્ડલ મળી. જ્યારે માર્કેટ આ ઝોન ઉપર આવ્યું મારા, તો મેં કન્ફર્મેશન ની રાહ જોઈ. કન્ફર્મેશન કે મને બુલિશ કેન્ડલ મળી ગઈ હતી એ ત્યાં આગળ. તો મેં બુલિશ કેન્ડલ ની રાહ જોઈ, બુલિશ કેન્ડલ બની. ત્યાર પછી પણ એક મેં બીજી કેન્ડલ ની રાહ જોઈ, કેમ કે અમુક એક બ્રેકઆઉટમાં પણ અમુક જણા ભરાઈ જાય છે. તો મેં ત્યાર પછીની પણ એક કેન્ડલ ની રાહ જોઈ, અને એ બની હતી હેમર બની હતી. તો હવે મેં વિચારી લીધું કે બાય કરવું છે. તો મેં તમને દેખાડું, મેં આગળ એન્ટ્રી લીધેલી. અને હા, મેં એન્ટ્રી 15 મિનિટમાં નથી લીધી, એન્ટ્રી મેં લીધેલી 5 મિનિટની. હજુ મેં તમને એકવાર દેખાડ દઉં, બીજી માર્કેટથી મેં લીધેલી 5 મિનિટમાં એન્ટ્રી લીધેલી મેં 5 મિનિટમાં એન્ટ્રી લીધેલી. મેં એનાલાઇઝ કર્યું કયામાં મેં એનાલાઇઝ કર્યું, પહેલા થોડા ટાઈમ ફ્રેમમાં, ત્યાર પછી ગયો 1 યર્સમાં, અને ત્યાર પછી ગયો મેં 15 મિનિટમાં. અને કન્ફર્મેશન પછી મેં લીધી 5 મિનિટમાં એન્ટ્રી. તો એન્ટ્રી મેં આ કેન્ડલ ઉપર લીધેલી, મેં તમને દેખાડ દઉં. અમારી એન્ટ્રી હતી, મારો ટીપી તમને દેખાડ દઉં. મારો ટીપી 1:1 નો હતો, ના 1:1.45 નો હતો. જેમ કે મેં એન્ટ્રી લીધી, તો મારો ટીપી હતો $10 નો. $10 નો ટીપી હતો, અને 7 નો એસએલ હતો. જેમ કે આ કેન્ડલ ની જેવી ક્લોઝિંગ આવી એની નીચે મારે એસએલ હતો. એસએલ 7 નો મારો એસએલ હતો અહીંયા આગળ. તો તમે જોઈ શકો છો, મારો રિસ્ક રોવર હતો, મારો હતો 1:1.45. મારો આ રિસ્ક રોવર હતો. મેં રિસ્ક રોવર ઉપર ટ્રેડ લીધેલો, કેમ કે મને લાગતું કે 1:2 નહીં જાય. પણ તો પણ માર્કેટ શું કર્યું, માર્કેટે કે માર્કેટ અહીંથી અપ તો ગયું, માર્કેટે 1:1 પણ આપી દીધું બધા. પણ માર્કેટે કમ્પ્લીટ રેઝિસ્ટન્સ ટચ નહોતું કર્યું, ત્યાંથી માર્કેટ પાછું ડાઉન આવી ગયું હતું. તો તમે સમજી શકો છો કે કેવી રીતના એન્ટ્રી લેવી, કેવી રીતના એનાલાઇઝ કરો. તો આજે મારો હતો ચેલેન્જ નો ડે 1, જેમાં મેં એનાલાઇઝ શીખવાડ્યું તમને. અને એનાલાઇઝ શેનો હતું, ભૂલનો હતું. તમે જુઓ, આ ભૂલનો એનાલાઇઝ હતું. તો ભાઈ મેં છેલ્લે તમને એક જ વસ્તુ કહીશ કે એનાલાઇઝ કમ્પ્લીટ કરો, કમ્પ્લીટ એન્ટ્રી લો, કમ્પ્લીટ ટીપી લો. તો મારું આટલું કેવું હતું. તો આપણે મળીએ બીજા બ્લોગમાં. થેન્ક યુ વોચિંગ માય બ્લોગ.